બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ભદ્રેવાડી ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની તપાસ કરવા માટે ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરાઈ। કાંકરેજ તાલુકાના ભદ્રેવાડી ગામના એક જાગૃત નાગરિક અરજદાર ભાવિનકુમાર સુરેશભાઈ શાહ દ્વારા અરજી કરવામાં આવી હતી। ત્યારે એક આરટીઆઈની માહિતી ભદ્રેવાડી ગ્રામ પંચાયત કાંકરેજ તાલુકા પંચાયત કચેરીમાં મંગાવેલ અને માહિતી ન મળતા અપીલ કરવામાં આવી હતી, જેમાં પણ અરજદારને કોઈ પણ પ્રકારની માહિતી ન મળતા હવે જિલ્લા કલેક્ટર બનાસકાંઠાને લેખિતમાં રજૂઆત કરવામાં આવતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે। જો કે અરજદારે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર કચેરીને લખ્યું છે કે કાંકરેજ તાલુકાના ભદ્રેવાડી ગ્રામ પંચાયતમાં સરકારી ગ્રાન્ટ બંધ કરવા તેમજ વર્ષ 2018થી લઈને વર્ષ 2024 સુધીમાં આચરવામાં આવેલા ભ્રષ્ટાચાર બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી લેખિત રજૂઆત કરવામાં આવી છે। જો કે હજુ સુધી અરજદારે 15/4/2024 માંગેલી માહિતી મળી નથી અને 24/5/2024ના રોજ કાંકરેજ તાલુકાના વિકાસ અધિકારીને અપીલ કરવામાં આવી હતી, જેમાં પણ અરજદારને કોઈપણ પ્રકારની માહિતી મળી ન હોવાથી અરજદાર શાહ ભાવિકકુમાર સુરેશભાઈએ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને ઉપરોક્ત તમામ બાબતો અંગે ઝડપી કાર્યવાહી કરવામાં આવે તેવી લેખિતમાં રજૂઆત કરવા સાથે માંગ કરવામાં આવી હતી। જેમાં સૌથી અગત્યની બાબત વિશે જો વાત કરીએ તો ભદ્રેવાડી ગ્રામ પંચાયતના તલાટી, મંત્રી અને સરપંચ સાથે કોન્ટ્રાક્ટરની મિલીભગતથી કામોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા। बाबूजी भ्रष्टाचार से 2018 થી આઈટીઆઈ કરેલ છે, હજી કોઈ જવાબ આવ્યો નથી। રસ્તાનો પ્રોબ્લેમ છે, ગારા માટે વર્ષ સુધી માટી નખાવા ઘરની માટી સાહેબ પણ કોઈ જવાબ આવતો નથી। ભ્રષ્ટાચાર વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર કર્યો છે। જ્યારે અરજી કરેલી છે કે તલાટીને ગ્રામ પંચાયતમાં અરજી કરે છે, જ્યારે કોઈ નિર્ણય આવતો નથી। તાલુકા પંચાયતમાં કરેલો, જિલ્લા પંચાયતમાં કરેલો, કોઈ જવાબ આપતું નથી ક્યાંયથી। એમાં મિલી ભગત છે, ધારાસભ્યોની હોય કે કણું પીઠબર છે એ ખ્યાલ નથી આવતો, કોઈ માહિતી આપવા માટે તૈયાર થતું નથી। જ્યારે બી અરજીની માફક જ્યારે બી અરજી મોકલાઈ છે, 3 વખત અરજી કરેલી છે, 2018થી 2024 સુધીની આરટીઆઈ કરેલી છે, પણ ત્યાંથી કોઈ જવાબ મળતો નથી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।